નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન પથ પર શનિવારે ચોંકાવનારી મારામારીની ઘટના બની હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ ઘટનામાં 3 યુવતીઓ એક આધેડ વયના વ્યક્તિ પર હુમલો કર્યો હોવાનું જણાવાય છે। પ્રાથમિક માહિતી અનુસાર મારામારીનું કારણ દર્શન પથ પર યાત્રિકો પાસેથી ચાંદલા માગવાને લઈ થયેલો વિવાદનું કારણ બન્યું હતું। વાયરલ વિડીયોમાં દેખાય છે કે 3 યુવતીઓ, જેમાંથી 2 બહેનો હોવાનું કહેવાય છે, એક આધેડ વ્યક્તિ અંદાજિત 55 વર્ષીય પર ગુસ્સે થઈને ધક્કા મૂકી અને હાથ ઉગમે છે। આ વ્યક્તિ, જેનું નામ કિશોરભાઈ પટેલ તરીકે ઓળખાયું છે, તે યાત્રિક પાસેથી દાન માગી રહ્યા હતા, જેનાથી યુવતીઓ નારાજ થઈ હોવાનું જણાવાય છે। વિવાદ વધતા બંને પક્ષ વચ્ચે હાથાપાઈ થઈ હતી, જેનાથી દર્શન પથ પર હાજર અન્ય યાત્રિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। આસપાસના લોકો વચ્ચે પડીને બંને પક્ષોને સમાધાન કરાવ્યું હતું। અંબાજી પોલીસે આ ઘટનાને લઈ એફઆઈઆર નોંધી છે અને તપાસ શરૂ કરી છે। મંદિર વહીવટીએ જણાવ્યું હતું કે દર્શન પથ પર ચાંદલા માગવાની પ્રથા પર પ્રતિબંધ છે અને આવી ઘટનાઓ રોકવા સુરક્ષા વધારવામાં આવશે। સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટનાને લઈ રોષ વ્યક્ત કર્યો છે અને ઘણા મંદિરોમાં પરિસરમાં સુરક્ષા અને નિયમોનો કડક અમલની માંગ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે, તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।